હજાર ખર્ચા પણ ઓપરેશન કરી રાજકોટમાં હરકી કરી અને કેળા ખાધા ધામમાં વેણા રાખીને મારી પાસે આશ્રમ ખવડાવે કેટલી કે મારે કાંઈ નહોતી ભજનમાં જ ગઈ. હા, સીતાનગર વાળી છોકરાઈ બહુ રિક્ષા લઈને આવે મારા ઘરના દાદાના કહેવાથી પક્ષીઘાતના રિક્ષા બાંધીને એવી પગે લાગે. મારા પ્રોગ્રામ હતા ને એને ઘેરે છે 3 પ્રોગ્રામ છે. પછી જે ભુવાની વાદ્ય ચડી ને દેહમાં એના ભાઈઓ એ ભુવાનું બહુ માને પછી ના ભુવા થયા આખું કુટુંબ ખુલતું કરે જમાવી એમાં હલવાય. મોહનભાઈ મને મળ્યો, મને કે દાદા મારી પાસે ભુવાનું ચડી છે, હવે હું અહીંયા આવું તો ભાડું થાય છે. એ બાયડી છે અમારું ધાર્યું ન કરે, અમારા કુટુંબમાં જાય દેહમાં ત્યાં ભુવા રહેલો. મોહનભાઈ જે થયું આપણે આપણા ઘરનું ઉગાડું કરાય તે રીએ ટૂંક ને બેરીએ જે થાય થાવા દે, તું મારા બેન બે એમ ગયો બીજું. ફોનીના વહુ આવતી ફોની તે મુંબઈ વાળા પાસે એને એમ થયું કે દાદા પાસે જાય છે મારી અહીં સેવા કરે. તેમાં નાના ભાઈને આ છોકરાની બહુ એ મુંબઈ કઈ કામ કરવાનું હોય છે ત્યાં કહ્યું પછી બોલાય આટલી બોલે જ્યાં બખીમાં ના પાડે તે હું તારો રોગ કાઢી દે કાઢી ટાટીઓ કાઢ્યો છોકરા કેમ કરવા ગઈ ગાયત્રી હે ને બોલી રાધા બોલી રમીલા કેશુ બાપાનું તેલ રમીલા રાધા અંતરેજી કોણ જીવન ભગવાનના ઘરના આ 3 ને પહેલા વેલા આખડી આવ્યું. રાધા મને બધ ભરી ગઈ કરતા આ 3 છે. ગણપતિને આલગોટિયું ખાઈ ગયા પડ્યાની માથા આવડે કેશુ બાપા તેલ રમીલા અમે 3 ને બેહારી રમીલા રાધા લાઈન આમ હમો ચોપા છે હું ખાટ લે તો ઠાક્યો તો તાર સાહેબનું સમરણ કરો અને પહેલે વેલે શ્રદ્ધા કહો સાહેબનું સમરણ કર્યું તઈને ધ્યાન લાગી ગયું સમાધિ લાગી. પછી મેં મારા છોકરાને બધા બોલ્યા દૂધ ખરાની સમાધિ લાગી. આ 3 ને આકડિયામાં પહેલી સમાધિ ગયા રમીલા. મેં કીધું તું મારામાં પ્રેમ રાખજે, કોઈ પણ માં નહીં રાખતો નકર સમાધિ વહી જા. રાધાને એમ કીધું તારું મન બહાર છે નહીં તૂટે. તો રાધા કે બને નહીં, મારો કંઠ બોલલા જેવો ભજન એવા ગાય. મેં કીધું આઈ ગયો રમીલા. મેં કીધું કઈ નહીં. એમાં કેશુ બાપાને મારે વાદો કર્યો. કેશુ બાપાના તાપમાં આવે સત્સંગમાં આવ્યા તારા વ્યવહારમાં નહીં આવી પલોટ હતો. આને ગોદી રાખી એમાં સમાધિ વહી. રાધા જીવન ભગવાનની વાહે વગેરે એમાં વહી. ઓલા ડોસી એ બિચારા વ્યવહારમાં ગયા. નકર તઈને જો બેઠા સમાધિ લાગી ગઈ હોય ને આ કેટલા વર્ષ કે જો મારે ત્યાં રોજ ધ્યાનમાં સમાધિ લાગે તો મોટા મોટા ઋષિ મુનિઓ જોવા હોય ત્યાં નતો. આપણે નાગા થઈને જંગલમાં ફળ ખાઈ તો સમાધિઓ નથી લાગતી. અને આ માયાવાન કાળુ દાદા એને સમાધિ દીધી પણ કરમના ઘટના કરમ કુતરા સાટી ગયા બધું ભઈ ગયું. આજે 12 વર્ષમાં મેં આવા કેટલાય ને સર્જન કર્યા. ગયા એમાં વાનવાળો મહિને પ્રોગ્રામ હું આ બધું રસ કરી લઈને સારું કર્યું. એમાં એની મગજની અસ્થિરતા ખરી. આવડો કેવું દાદા બળદ જેવો ગમે એમ કરીને હલવી બોલી કે મારે ડરવું. એ મગજનો માનસિક અસર છે. રાતમાં મારા પાસે ખાટલે આવ્યા હું કહું આને બહાર પાડો. એ મગજની અસ્થિરતા બેસાડીને જ્ઞાન ના હોય ટાટા નાખ. એમાં મારે વાંધો પડ્યો ગયા. પછી બેસાડી લઈ અને બોલો લંગડો છોકરો કસરત કરવા થયો હતો મારે એને ઘેરે ગયા. તમને ખબર દાદાના આશ્રમ આમ હાલે છે આમ હાલે છે.
અશોકભાઈ કે ઘરે વહી જાય ને સરદાર થોડા બે ત્રણ ઠેકાણે ગયે એમ એક જણા જોડી નાખી આના મગજની અડતીસા ફેર્યા કરે બસ ક્યાંક મારા વખાણ કરે ક્યાંક મારું વાગું બોલે કાંડા માણસ એવું જ કરે પછી મારે સત્સંગ કર્યા ને સારું થોડુંક થઈ ગયું હમણાં પાછો છટક્યો મેં સમાધિ આ બિચારો ગયો ઘણો મને વાંધો લઈને ચડવા હું ના પાડું ભાઈ આટલામાં હું મારે હારું ગાડી લઈને આવું હે હું આવ્યો ના મને ખબર હોય આવડાનું ના પાડું ભાઈ આ આગળ ગાડી લઈને આવી છે પછી બે ત્રણ રાતના ઉજાગરાનું પછી બહુ કામ થઈ જાય એક નહીં કરું ને એટલે ગાઈડ ના હતા એ કહેતા થોડું એમ મીઠું અમદાવાદમાં લાડવી ગયા ભાવનગરમાં ગયા રાજકોટમાં ગયા વડોદરામાં ગયા હજારો ગામડામાં પેલો આફ્રિકા વાળા પ્રોગ્રામ કર્યો તો કેવો રસ હતો હવે ફોને ન કરે ગયા પૈસા થઈ ગયા ને થઈ ગયા એટલે માયા હોઈ ગયા એમ પરમાત્માનું ભજન મૂકીને માયા ગયા એમ એવા તો હજારો ગયા એટલે અમારા છોકરીનું ઓલો મારા છોકરા દાદા બધા આવે છે કેમ યાદ જાય રમીલા આવડે શું બી મેં કીધું બેટા આપણે મન ક્યાં રાખી ખબર જેરે લાખા લખ આવે ને લખ જાય એવા લાખો આવ્યા લાખો ગયા લોયર કે લાખા તારે હું લેવાય લખ આવે ને લખ જાય આપણે આપણે કમાયું ના ફળ ખાય લખા લખ આવે ને લખ જાય જીરે લાખા ખાન પાન ની કર્યા પાડીને કરતા ના ઘરમાં આવો લાખા પારકા રૂપ જોઈને મંદડા નો ડગાવીએ જીરે લાખા લોયર કે પારકી રૂપાયું ના રૂપાળા જોઈને એની માં લબડી નહીં પારકા રૂપ જોઈને મંદડા નો ડગાવીએ મંદડાને સમજાવી બેની કહીને બોલાવીએ જીરે લાખા લખ આવે લખ જાય કેવી ગુરુભાઈ લોયર ડુવારની દીકરી ગુરુ સૌ ગામનો ધરી દરબાર રાજા એને શિષ્ય કર્યું ગુરુની કૃપા થાય તો ભગવાન પણ તમારો શિષ્ય થવા જાય પણ ગુરુ કૃપા કરે એવું કઈ કમાય તો કરો આ તો શેવડીનું રાડું દીધું કાતળું નાખી દે ગઠોડા શું એમાં ગુરુ શું કરે સમજાણું ને હવે સત્સંગ રાખ્યો ને બહુ નો કોડ બહુ પી ને તો ઘણો 11:30 માં હજી વાર થઈ સતગુરુ કલદાસ સાહેબની જય. સવારે સહભાવ થાય કે મહાભારત મારા જેવો તો મહાભારત કરે તો ઉલાડ્યો નહીં સંગા તો 24 કલાક મંગા નડે કાઢ ટકા એમ ખેતરમાં જાય કાઢ દે જેમ ભાઈ બોલશે ને એટલે આજનો સત્સંગ મેં હમી હાથમાં જરાક સૂક્ષ્મ દીધો એની વસાડે બે ની વસાડે એ ગુપ્ત મંત્ર એ નથી વાતો બે ની વસાડે ઉપર ટંકસાળ પડે જેમ ચાંદીનું બટકું એમાં સરકારનો સિક્કો પડેલો રૂપિયો થઈ જાય કાગળની નોટ હોય સિક્કો એમ આ બે શ્વાસમાં જે આ અજંપાનો અવાજ સિક્કો થાય એ કરોડોનો કિંમતી થઈ ત્યાં તમારું સુરતા ભોગવી જોઈએ સુરતા એટલે મન પણ ગુરુ આરે લાંબો સમય જો એકાંતમાં રહ્યો તો જ સુરતા નકર આટકામ જાય હું અહીં સત્સંગ કરો તા ભાઈ બોલાવે હવે હાલો હાલો માના દવાખાના દાખલ કર્યામાં સુરતા જાય ત્યાં બીજે દી વળ્યા ત્યાં સત્સંગમાં આવી આવ્યા હતા કે ભાઈ આવી દે જો તો કરે હા તને ખબર ઓલી બીમારી છે લાગુ મોટા છોકરાનું કયું ને એવું ઉલટી થાય તે બાવળે કાથડા દાલી ન્યા જાય ઠીકડું ગોતીડું વાળો એમાં કઈ સુરતા જાય
એ તો ક્યાંય રસ ન લે ને એકાદમાં બેસીને આમાં ધ્યાન કરે તે 5-10 વર્ષ આ મન જાય. આમાં મરી ગયા મુનિવરોનું નથી એમાં આને જાય તો લઈ લો લ્યા સારા કામમાં હો વિગત. એ તો આર પાર કાળુ બાપો એક જ પૂજ્યો ભારતમાં. બધા નીકળી ગયા મોટા મોટા ને ધ્યાન ધરવા બેહે ને ત્યાં કોરાના આવડા મોટા ડોબા છે તો ખબર ન પડી કે આ દુનિયાને બનાવે છે. શું આમાં કરવું કયો? આમાં સુરતા ક્યાંથી શબ્દમાં જાય ન જાય ને ના આપણે સુરતા શબ્દમાં ન જાય તો કઈ નહીં, પણ સવારમાં ઉઠી શામાં તો જાય જ. અને અત્યારે પીવો હોય તો કરો ને જવું હોય તો જાઓ. સમજ્યા? તમને એમ થાય દાદા ઘરે ગયા સાય ન પાય પીવો છે તો કેવું કાલ વેલા કર્યું. અને હું સોમવારની બીજ મંગળવારની સાંજે બસમાં બેસી ગયો. એ રીતને મારે ત્યાં આશ્રમના કામના માળિયા ભરાય છે. મારે ત્યાંથી મારે આકડિયામાં ઘરમાં તાલાળા છે અને ઓલી ડોશીઓ આવે છે અને એક ભાઈ એને મારી પાસે 2 પૂનમ પહેલા ત્યાં મારો પ્રોગ્રામ છે. બીજો તાલાળામાં પેલી નહોતી બેન આવી પેલી માં નથી આવતા ત્યારે એને ઘરે સત્સંગ રાખે. આ સાહેબ એને ઘરે જમતા એ હમણાં આકડિયા છે એને ઘરે. ત્રીજો પ્રોગ્રામ બરડિયા છે અને એને કેદુનો 7 મહિના વહી રાડ્યું રાખે. ચોથો પ્રોગ્રામ રાજકોટ છે. 5મો પ્રોગ્રામ અંજારની માલિકો કચ્છની માલિકો